મળા એક નવી વાર્તામાં. બિલીપત્રમાં એવું શું છે કે ભગવાન શિવને એટલું પ્રિય છે? આકર્ષક ધાર્મિક વાર્તા. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું કે બિલીપત્રમાં એવું શું રહસ્ય છે કે ભગવાન શિવને બિલીપત્ર અતિ પ્રિય છે. આ માત્ર એક પાન નથી, પરંતુ ભક્તિ, શ્રદ્ધા અને પવિત્રતાનું પ્રતીક છે. એક વખત કૈલાસ પર્વત પર માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું, હે મહાદેવ, દુનિયામાં અનેક ફૂલો, ફળો અને સુગંધી પાંદડા છે, છતાં તમને બિલીપત્ર જ કેમ એટલું પ્રિય છે? ભગવાન શિવ સ્મિત કરીને બોલ્યા, દેવી, બિલીપત્રની મહિમા અદ્ભુત છે. તેની પાછળ એક પવિત્ર કથા છે. ઘણા વર્ષો પહેલા એક ગરીબ શિકારી જંગલમાં રહેતો હતો. તે ભગવાનમાં ખાસ માનતો નહોતો. એક દિવસ આખો દિવસ શિકાર ન મળતા તે ખૂબ દુઃખી થયો. રાત્રિ પડી, જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય હતો, તેથી તે એક મોટા બિલીપત્રના વૃક્ષ પર ચડી ગયો. તે ખબર નહોતી કે વૃક્ષની નીચે એક પ્રાચીન શિવલિંગ હતું. રાત્રે જાગતા રહેવા માટે તે વારંવાર વૃક્ષના પાંદડા તોડીને નીચે ફેંકતો હતો. એ પાંદડા સીધા શિવલિંગ પર પડતા હતા. તે દિવસે મહાશિવરાત્રિ હતી. શિકારી ભૂખ્યો હતો, પાણી પણ પીધું નહોતું. અજાણતા તે તેનો ઉપવાસ થઈ ગયો. રાતભર બિલીપત્ર શિવલિંગ પર ચડતા રહ્યા અને શિકારીના મોઢેથી વારંવાર, હે ભગવાન, મારી રક્ષા કરજો, એવા શબ્દો નીકળતા રહ્યા. સવાર થતાં ભગવાન શિવ પ્રસન્ન થયા. ભગવાન શિવે પોતાના ગુણોને કહ્યું, આ શિકારીએ અજાણતા જ મારી પૂજા કરી છે. તેણે ઉપવાસ કર્યો, રાત્રિ જાગરણ કર્યું અને બિલીપત્ર પણ અર્પણ કર્યા છે. શિકારીના જીવનના બધા પાપો ધોવાઈ ગયા. ત્યારથી ભગવાન શિવે આશીર્વાદ આપ્યા, જે ભક્ત મને શ્રદ્ધાથી બિલીપત્ર અર્પણ કરશે તેની વિશેષ કૃપા રહેશે. માતા પાર્વતીએ ફરી પૂછ્યું, પણ બિલીપત્રમાં એવું શું છે વિશેષ છે? ભગવાન શિવ બોલ્યા, બિલીપત્રના 3 પાન મારા 3 નેત્રોનું પ્રતીક છે. તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. તેજ, સત્વ, રજસ અને તમસ 3 ગુણોને દર્શાવે છે. જ્યારે ભગત 3 પાંદડાવાળું બિલીપત્ર અર્પણ કરે છે, ત્યારે તે પોતાના મન, વચન અને કર્મ સંપત્તિ કરે છે. એટલામાં ત્યાં એક વૃદ્ધ ઋષિ આવ્યા. તેમણે કહ્યું, હે મહાદેવ, પૃથ્વી પર ઘણા લોકો પાસે ધન નથી, મોંઘા ફૂલ નથી. તેઓ તમારી સેવા કેવી રીતે કરે? ભગવાન શિવ હસીને બોલ્યા, મને સોનાની જરૂર નથી. ભક્તિ જોઈએ. એક શુદ્ધ હૃદયથી ચડાવેલું બિલીપત્ર પણ મને કરોડો ફૂલોથી વધારે પ્રિય છે. આ વાત સાંભળીને ઋષિ પૃથ્વી પર આવ્યા અને લોકોમાં બિલીપત્રની મહિમા કહેવા લાગ્યા. એક ગામમાં ખૂબ ગરીબ વૃદ્ધા રહેતી હતી. તેની પાસે મંદિરમાં ચડાવવા માટે કંઈ નહોતું. તે રોજ જંગલમાંથી એક બિલીપત્ર લાવતી અને શિવલિંગ પર ચડાવતી. લોકો તેની મજાક ઉડાવતા, પરંતુ વૃદ્ધ હંમેશા કહેતી, મારા મહાદેવને મારી ભક્તિ દેખાય છે, મારી ગરીબી નહીં.
સમય પસાર થયો. એક દિવસ ગામના ભયંકર દુષ્કાળ પડ્યો. લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. ત્યારે વૃદ્ધોએ મહાદેવને પ્રાર્થના કરી, હે ભોળાનાથ, મારા ગામની રક્ષા કરજો. તેની નિષ્ઠા જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને થોડા દિવસોમાં વરસાદ વરસ્યો. ગામ ફરી હરિયાળું બની ગયું. લોકોને સમજાયું કે ભગવાનને વૈભવ નહીં પરંતુ સાચી ભક્તિ પ્રિય છે. મિત્રો, બીલીપત્ર માટે માત્ર એક પાન નથી, તે આપણને શીખવે છે કે ભક્તિમાં દેખાવ નહીં, ભાવ હોવો જોઈએ. ભગવાનને ધન નહીં, શ્રદ્ધા જોઈએ. મન, વચન અને કર્મથી કરેલી પૂજા સૌથી શ્રેષ્ઠ છે. નાનું અર્પણ પણ સાચા હૃદયથી કરશો તો ભગવાન જરૂર પ્રસન્ન થશે. મિત્રો, આ વાર્તા ઉપરથી એટલું કહેવા માંગુ છું હું તમને, બીલીપત્રના 3 પાન આપણને યાદ અપાવે છે કે જીવનમાં મન, વાણી અને કર્મ પવિત્ર રાખવા જોઈએ. ભગવાન શિવને બીલીપત્ર એટલા માટે પ્રિય છે કારણ કે તે ભક્તિના શુદ્ધ ભાવનું પ્રતીક છે. એક બીલીપત્ર શ્રદ્ધાથી ચડાવશો તો મહાદેવની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. અને જો તમને વાર્તા ગમી હોય તો તમારા મિત્રોને શેર કરજો. અને પાછા મળશું